દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી કાર્યક્રમમાં હુમલો કરનાર રાજકોટનો માનસિક રીતે બીમાર અને પશુપ્રેમી યુવાન હોવાનું સામે આવ્યું હતું। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્ક શેરી નંબર 2માં રહેતા રાજેશ સાકરિયાના ઘર પર વીઆર લાઈવ પહોંચ્યું હતું। આ સમયે આજી ડેમ પોલીસની ટીમ પણ રાજેશ સાકરિયાના પરિવારજનોની પૂછપરછ માટે આવી પહોંચી હતી। રાજેશના માતાએ જણાવ્યું હતું કે તે પરિવારે ઉજ્જૈન જવાનું કહી નીકળ્યો હતો। તે પશુપ્રેમી છે અને થોડો માનસિક બીમાર પણ છે। દિલ્હીમાં કૂતરાના સમાચાર સાંભળી તે દિલ્હી પહોંચ્યો હતો। તેની માનસિક હાલત ઠીક નથી। ઘરના લોકો સાથે પણ અવારનવાર મારામારી કરતો રહે છે। તો એ ઉજ્જૈન ગયો એમને ખબર છે, પછી ત્યાંથી ક્યાં ગયો ને એ અમને નહોતી ખબર। પછી કાલે એના પપ્પાએ ફોન કર્યો, એ કે રાજુ તું ક્યારે આવવાનો છો? તો કે હું તો કે દિલ્હી ગયો છું કૂતરા માટે। પછી તો એને ફોને મૂકી દીધો। કૂતરા માટે શું કરવા ગયો કઈ કીધું? એટલે એ આવ્યો હતો ને કૂતરાનો વિડીયો, તો કે એને ખવડાવવાનું હોય કે મારવાનું હોય, એટલે મહિનો સેટીમાં ઢીકા મારવા। કૂતરાનો વિડીયો જોયો એટલે એને પશુનું ને એનું વધારે બહુ। પશુ પંખી કૂતરા ગાયને રોટલા આપે, કૂતરા ગાયની કુંડિયું સાફ કરે, પાણી પાય, એવું બધું એને વધારે। કેટલા વર્ષો થયા? આ 5-6 વર્ષથી વધારે એમાં છે। અને ભોળાનાથનું ભગત એટલે ઉજ્જૈન જાય, મહિનામાં 2 વાર જાય, એક વાર તો જાય જ, મહિનામાં 1 વાર તો જાય જ। માનસિક રીતે કઈ એમને બીમારી? ના, બીમારી કોઈ વસ્તુ દવા નથી, પણ સ્વભાવ એનો તો ખારો છે। હા, સ્વભાવ તો ખારો છે। એટલે એને મોબાઈલમાં દિલ્હીનો વિડીયો એને મોબાઈલમાં જોયો, કોને મોકલ્યો મને નથી ખબર, પણ એ પછી સેટીમાં ઢીકા મારવા માંડ્યો। એ કે કૂતરા સારું થઈને આવું કરે કે એને ખવડાવાય, દૂધ પવાય, આગ પવાય, એમાં એને ન ખાતું બપોરે, જમ્યો જ નહીં પોતે। એ કે મારે નથી જમવું, કે કૂતરાને ના પાડે છે કે इससे पहले क्या किसी के साथ मारपीट की है उन्होंने? ના ના, 6 વર્ષ થયા તો કોઈ વસ્તુ નહીં। 6 વર્ષ થયા તો સ્વભાવ સુધરી ગયો છે, નથી પીવાનું, નથી ફાકીનું બંધાણ, ચા નહીં, કોઈ વસ્તુ નહીં। વ્યવસાય શું કરે છે આપના સન? વ્યવસાય શું કરે છે? વ્યવસ્થા તો રિક્ષા છે। રિક્ષા ચલાવે? હા, કેટલી ઉંમર શું છે એમની? એની 40 વર્ષ। પરિવારમાં એની પત્ની છે ને, ના ના, એ અમદાવાદ એની બેનની ઘરે ગયા છે। અમદાવાદ થી કલોલ, ત્યાંથી ખૈણા ગામ આવે, ત્યાં ગયા છે। તો મા દીકરો 2 ગયા, છોકરો છે 17 વર્ષનો। આ પ્રકારના જ્યારે સમાચાર સામે આવ્યા કે આપના સન છે એ દિલ્હીના સીએમ તમે કઈ વિનંતી કરશો સરકારને? કઈ હા, વિનંતી કરું કે મારો છોકરો તો પશુ હારું થઈને કરે છે, જી કરે ઈ। સીએમ ને શું કહેશે? એમને લાફો મારી દીધો છે। લાફો મારી દીધો, હવે તો આપણે માફી માંગવી પડે હવે, કે એનો સ્વભાવ થોડો કેવો છે ખારો, એમ પશુ હારું થઈને કરે, બાકી ઓમ કઈ ન કરે, પશુ હારું થઈને જ કરે બધું। શું અપીલ કરશો તમે? અપીલ કરું કે ભાઈ થાય તો મહેરબાની કરો કે અમારા ઉપર, અમે તો ગરીબ માણસો છે, જો પૈસા નથી, માણા નથી અમારી પાસે, કમાવાળો એક છે, એટલે હાથ જોડીને હું કહું છું કે તમે મહેરબાની કરો સાહેબને કઈ। સાહેબ, આની પહેલા એ ઉપવાસ ઉપર પણ વિતરાતા પશુ માટે? હા, પશુ માટે એને 8 દિવસ જમ્યો નહીં। ઈ રામ મંદિરે ગયો તો, અયોધ્યા વાળું, એટલે અહીંયા પછી એને મળ્યો, એટલે એને કીધું કે આપણે 1-2 વર્ષમાં પશુની હોસ્પિટલ બનાવશું, કે નિરાત રાખો, કે અત્યારે તો કે જે રામ મંદિર અધૂરું છે। એ કોને કીધું? હવે એ કોકને મળ્યો હશે એમ કહેતા હતા। એમ ઉપવાસ ઉપર વિતર્યા પછી નરેશ પટેલે એમના પાયણા કરાવ્યા હતા, એમને કીધું પશુ હોસ્પિટલ બનાવી। નરેશ પટેલ ત્યાં તો પહેલા જ ગયો તો, એને કીધું કે તું 5 વર્ષ જાય કે આપણે પશુની હોસ્પિટલ બનાવશું, કે નિરાતે તું કે ખાઈ પી લે। ત્યાં ઝૂંપડું વાળીને બેઠો હતો, કાગળનું ઝૂંપડું વાળ્યું હતું, અને 3-4 દિવસ બેઠો। ભાઈ નરેશ પટેલને ખબર પડી એટલે એને પછી લઈ ગયા અંદર ને બધી ફોટો લીધો રાજુનો, અને એમનો ફોટો એની હારે લીધો। દિલ્હીના સીએમ ને શું અપીલ કરશો એક માં તરીકે? માં તરીકે હું કહું છું મારા છોકરાનો સ્વભાવ થોડોક એવો, પણ એ પશુ હારું થઈને કરે છે। હવે ઓમ કાંઈ મગજમારી નથી કરતો, ઘરમાં નથી કરતો હવે, એટલે આ પશુનું કાંઈ જે હોય સાહેબ કઈ અમને કાંઈ ખબર નથી બીજી તો। શું કરે છે એના પત્ની તો ઘર કામ કરે, હા, ઇમિટેશનનું કામ કરે છે, ઘર કામ કરે।